આનો ટોપિક છે બહુજનનિક વારસો. અને પ્લિયોટ્રોપી. હવે સામાન્ય રીતે આ બે ક્વેશ્ચન બે માર્ક્સમાં શોર્ટ નોટમાં આવે છે, એટલે કે 4 માર્ક્સમાં એક્ઝામમાં આવે છે, 2 માર્ક્સમાં. બરાબર છે. અને ઇંગ્લિશમાં કહે છે બહુજનિક વારસાને પોલીજેનિક ઇનહેરિટન્સ. બરાબર છે. હવે જોઈએ તો કે મેન્ડલના પ્રયોગમાં જનીન એક લક્ષણ માટે જવાબદાર હતા, એટલે કે બે કારકો, બે જુદી જુદી અભિવ્યક્તા, ઊંચા અને નીચા. એક્ઝામ્પલ પુષ્પનો રંગ તો કે જાંબલી અને રંગ, એટલે કે જે લક્ષણો સામાન્ય રીતે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત થાય છે તે લક્ષણોને બહુજનિક લક્ષણો કહે છે. હવે આ પહેલી વ્યાખ્યા રાખી છે, બહુજનિક લક્ષણો કહેવાય છે. બીજી વ્યાખ્યા તો કે બહુજન લક્ષણોને નિયંત્રણ માટેના જવાબદાર જનીનોને બહુજનનિક લક્ષણોના નિયંત્રણ માટેના જવાબદાર જનીનોને બહુવિધ જનીનો કહે છે. બરાબર છે. ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા, બહુજનનિક લક્ષણો અથવા બહુવિધ જનીનો સાથે સંકળાયેલ આનુવંશિકતાને બહુજનનિક વારસો કહે છે. આ 3 વ્યાખ્યા મોટી હોવી જોઈએ. જુઓ પહેલી, જે લક્ષણો સામાન્ય રીતે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રણ, આપણે એમ જોયું તો મેન્ડલના જનીનોમાં 2 કારકો, 2 જુદી જુદી અભિવ્યક્તિ દર્શાવતા હતા. એટલે કે જે લક્ષણો સામાન્ય રીતે 3 અથવા વધુ જનીનો દ્વારા નિયંત્રિત હોય તો તે લક્ષણોને કહેવાય બહુજનનિક લક્ષણો. હવે આ બહુજનનિક લક્ષણો છે એના નિયંત્રણ માટેના જે જનીનો છે તેને કહેશું બહુવિધ જનીનો. અને બહુજનનિક લક્ષણો અથવા બહુવિધ જનીનો સાથે સંકળાયેલ આનુવંશિકતાને બહુજનનિક વારસો કહેવાય છે. હવે એક્ઝામ્પલ બહુજનિક વારસામાં જોઈએ તો કે માનવ ત્વચાનો રંગ. તો જુઓ, હવે જ્યારે આપણે જોઈએ અલગ અલગ મનુષ્યમાં બધાનો રંગ સરખો હોતો નથી, વિવિધતા જોવા મળે છે. એટલે કે પણ મેન્ડલમાં શું હતું તો કે એક માટે 2 અભિવ્યક્તિ હતી. એક માટે 2 અભિવ્યક્તિ. એક્ઝામ્પલ પીળા અને લીલા. પણ ત્વચામાં ઘણી વિવિધતા જોવા મળે છે. એટલે કે એવું પણ જોવા મળે કેટલાકની ત્વચા બધામાં કોમ્બિનેશન, 2 જ કોમ્બિનેશન હતું. જ્યારે મેન્ડલના પ્રયોગમાં કેવું હતું, એક માટે 2 અભિવ્યક્તિ હતી. જ્યારે માનવ ત્વચામાં એવું નથી હોતું, એક માટે ઘણા કોમ્બિનેશન જોવા મળે છે. એટલે આપણે બહુજનનિક વારસામાં માનવ ત્વચાનો રંગ લઈ શકીએ. બરાબર. હવે બહુજનનિક લક્ષણમાં સ્વરૂપ પ્રકાર દરેક વૈકલ્પિક કારક એટલે કે LL ના સહયોગથી નિર્દેશિત થાય છે. એટલે કે કારકના સહયોગથી નિર્દેશિત થાય છે.
એટલે કે દરેક વૈકલ્પિક કારકથી અસર ઉમેરાય છે. બરાબર છે. એક્ઝામ્પલ આપણે જોઈએ, ધારો કે આપણે ત્વચાના રંગ માટે 3 જનીન જવાબદાર છે. ધારો કે જનીન A, B અને C એને આપણે કહીએ ત્વચાના રંગ માટે જવાબદાર છે. બરાબર છે. તો હવે આપણે જોઈએ તો કે આપણે 2 સ્વરૂપો જોવા મળી ગયા, પ્રભાવી સ્વરૂપો અને પ્રચ્છન્ન સ્વરૂપો. તો પ્રભાવી સ્વરૂપો અને બીજું પડશે પ્રચ્છન્ન સ્વરૂપો. હવે પ્રભાવી સ્વરૂપો એક્ઝામ્પલ A, B, C. જો પ્રભાવી સ્વરૂપો હાજર હશે, કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C, તો ત્વચાનો રંગ ઘેરો થશે. જો પ્રચ્છન્ન સ્વરૂપ એક્ઝામ્પલ આ કેપિટલ છે તો અહીંયા સ્મોલ લેટર યુઝ કરીએ, A, B, C. આપણને ખબર છે પ્રભાવી માટે કેપિટલ યુઝ કરીએ છીએ, સ્મોલ, પ્રચ્છન્ન માટે સ્મોલ યુઝ કરીએ છીએ. આ ત્વચાના ઝાંખા રંગ માટે જવાબદાર છે. ઝાંખો રંગ થાય તો આ કારકો હાજર હશે. બરાબર છે. હવે જો એક્ઝામ્પલ આપણે બેનું સંયુગ્મન થઈ અને જોડીમાં જો બને જન્યું, તો એક્ઝામ્પલ એમાંથી 2 એકસરખા હોય, પ્રભાવી હોય, B અને C, તો એકદમ ઘેરો રંગ બનશે. કેમ કે અહીંયા તો ઘેરો રંગ, પણ બીજો જ કારક એવો જોઈન્ટ થાય તો ત્યાં બને એકદમ ઘેરો રંગ. તો કે એકદમ ઘેરો રંગ. હવે એક્ઝામ્પલ અહીંયા જ્યારે એક પ્રચ્છન્ન સ્વરૂપ હાજર હોય ત્યારે ઝાંખો બને, પણ જ્યારે બંને પ્રચ્છન્ન સ્વરૂપ એકસરખા હાજર હશે સમયુગ્મ, તો ત્યારે એકદમ ઝાંખો રંગ બનશે. એટલે કે A, B, C, એકદમ ઝાંખો રંગ. બરાબર છે. હવે એક્ઝામ્પલ એક પ્રભાવી એક પ્રચ્છન્ન હાજર હશે તો વચગાળાનો રંગ મીડિયમ. બરાબર છે. આ તમારો છું બહુજનીની વારસો 2 માર્ક્સમાં આ ટૂંક નોંધ પૂછે છે મિત્રો. તમારે વ્યવસ્થિત એક્ઝામ્પલ આપી અને સમજાવવાનું છે. તો કે આપણે જોયું માનવ ત્વચાનો રંગ. તો કે માનવ ત્વચાના રંગમાં કોઈ 1-2 લક્ષણ જવાબદાર નથી, તે વૈકલ્પિક કારકની અસરથી એની અસર ઉમેરાય છે. એટલે કે ધારો કે આપણા જનીન A, B, C ત્વચાના રંગ માટે જવાબદાર છે, તો એક્ઝામ્પલ એમાંથી પ્રભાવી સ્વરૂપો અને પ્રચ્છન્ન સ્વરૂપોને અલગ કરીએ તો પ્રભાવી સ્વરૂપ A, B, C છે તે ત્વચાના ઘેરા રંગ માટે જવાબદાર છે, અને ત્યારબાદ પ્રચ્છન્ન સ્વરૂપો કે સ્મોલ ABC છે તે ત્વચાના ઝાંખા રંગ માટે જવાબદાર છે. જો બંને કેપિટલ હાજર હશે A, બંને કેપિટલ B, બંને કેપિટલ C, તો એકદમ ઘેરો રંગ બની જશે ત્વચાનો. પણ જો બંને સ્મોલ હાજર હશે તો એકદમ ઝાંખો રંગ બની જશે. અને બંને પ્રભાવી પ્રચ્છન્ન બંને કારકો હાજર હશે તો વચગાળાની સ્થિતિ બની જશે. એટલે કે આ 2 માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ છે. હવે એના પછી બીજી શોર્ટ નોટ છે પ્લિયોટ્રોપી. આ પણ 2 માર્ક્સમાં પૂછાવી છે. પ્લિયોટ્રોપી. જુઓ મિત્રો, જ્યારે કોઈ એકમાત્ર જનીન એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે, એકથી વધારે સ્વરૂપલક્ષી દર્શાવે અભિવ્યક્તિ, તો કે એને એક્ઝામ્પલ એક જનીન દ્વારા 2 સ્વરૂપલક્ષી અભિવ્યક્ત થાય છે, એક જનીન દ્વારા 2 લક્ષણો અભિવ્યક્ત થાય તો તેને કહીશું પ્લિયોટ્રોપી. બરાબર છે. જ્યારે કોઈ એકમાત્ર જનીન એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે ત્યારે તે જનીનને પ્લિયોટ્રોપી કહેવાય છે. હવે જુઓ, પ્લિયોટ્રોપીમાં જનીનની અસર મોટા ભાગે પ્લિયોટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત ચયાપચય પર ઉપર થાય છે. એટલે કે હું સમજાવું છું ચયાપચય શું છે, કે જે વિવિધ સ્વરૂપ પ્રકારો લક્ષણો તરફ દોરી જાય છે. એટલે લખી દઈએ તો પ્લિયોટ્રોપી જનીનની અસર
મોટા ભાગે પ્લિયોટ્રોપિક પ્રક્રિયા અંતર્ગત ચયાપચય પથ ઉપર થાય છે, કે જે વિવિધ સ્વરૂપ પ્રકારો એટલે કે આને કહીશું આપણે લક્ષણો તરફ દોરી જાય. હવે જોઈએ આપણે તો કે આપણને એમ કે છે અહીંયા ચયાપચય. તો ચયાપચય એ શું છે? તો એક જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. આપણને ખબર છે એક જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. આપણને ખબર ચય અને અપચય આ બંનેથી ચયાપચય ક્રિયા બને. ચય એટલે નવા અણુનું નિર્માણ અને અપચય એટલે કે મહાઅણુનું વિઘટન અથવા મોટા અણુનું વિઘટન. હંમેશા આવી પ્રક્રિયા હંમેશા સંકળાયેલ છે જનીન દ્વારા. એને આપણે પ્લિયોટ્રોપિક કીધું હતું, બરાબર છે. હવે આપણે જોઈએ તો કે એક્ઝામ્પલ તરફ જઈએ તો કે દાખલા તરીકે ફિનાઇલ કીટોન્યુરિયા એક પ્રકારનો રોગ છે. ફિનાઇલ કીટોન્યુરિયા આ એક પ્રકારનો રોગ છે જે મનુષ્યમાં ચયાપચય ખામી જ્યારે જોવા મળે ત્યારે જોવા મળે છે. ફિનાઇલ કીટોન્યુરિયા કે જેમાં રંગસૂત્ર પર ઘણા બધા જનીન આવેલા હોય છે અને તેમાં એકને PAH કહેવાય છે. આપણને ખબર છે આપણા રંગસૂત્ર છે એની પર ઘણા બધા જનીનો આવેલા છે, એમાંનો એક છે PAH. આ રોગ મનુષ્યમાં જોવા મળે છે જે ચયાપચય ખામીનું ઉદાહરણ છે, બરાબર છે. આ રોગ મનુષ્યમાં જોવા મળે છે જે ચયાપચયનું ઉદાહરણ છે. તો મેં તમને એમ કીધું છે એક લેવાનું છે એક્ઝામ્પલ PAH જનીન. હવે આપણા PAH જનીન ક્યાં હોય તો કે આપણને ખબર છે આપણા શરીરમાં જે રંગસૂત્ર છે ઘણા બધા આવેલા છે તેમાં એક PAH જનીન ઉપર આવેલું છે. જે શું છે તો કે એક ચોક્કસ પ્રકારનું પ્રોટીનનું સંકેત એનું નામ છે એટલે કે ઉત્સેચક બનાવે છે. એનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇનેસ, બરાબર છે. આનું નામ લખીએ તો કે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇનેસ જે એક પ્રકારનું ખાસ પ્રોટીન એટલે કે ઉત્સેચકની બનાવટ કરે છે, PAH નામનું પ્રોટીન. હવે એનું કાર્ય શું છે તો કે આ ઉત્સેચક છે એક પ્રકારનો. એનું કાર્ય શું છે તો કે એનું કાર્ય છે ફિનાઇલ એસિડ નામનો જે એમિનો એસિડ છે ફિનાઇલ એલેનિન જે એમિનો એસિડ છે એનું રૂપાંતર આ એક એમિનો એસિડ છે એનું રૂપાંતરણ બીજા એમિનો એસિડમાં કરવાનું. એટલે કે આમ એનું રૂપાંતર કરે છે ટાયરોસિનમાં કરે છે, બરાબર છે. જુઓ આ ઉત્સેચક છે એનું વર્ક છે શું? ઉત્સેચકનું કંઈ કામ હોય તો કે એનું કામ છે ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ આપણા શરીરમાં આવેલો છે તેનું રૂપાંતર ટાયરોસિનમાં કરવાનું છે, બરાબર છે. હવે એ ટાયરોસિનમાંથી રૂપાંતર થાય છે. ટાયરોસિનમાંથી એનું ઓક્સિડેશન થઈ અને મેલેનિનમાં રૂપાંતર થાય છે. આમાં એનું ઓક્સિડેશન થઈ અને શેમાં રૂપાંતર થાય છે? મેલેનિન. હવે આપણને ખબર છે મેલેનિન જે ત્વચાના રંગ માટે જવાબદાર રંજક કણ છે. મેલેનિન શું છે? ત્વચાના રંગ માટે જવાબદાર રંજક કણ છે. એટલે કે જ્યારે PAH કાર્યરત થાય ત્યારે ઉત્સેચક નિર્માણ થઈ અને એમિનો એસિડના રૂપાંતરણ અને મેલેનિન બનાવે છે, બરાબર. હવે જ્યારે જોઈએ એના પછી આ તો જ્યારે કાર્યરત હોય ત્યારે જ્યારે PAH નામનો અંતઃસ્ત્રાવ ઉત્સેચક છે કાર્યરત હોય ત્યારે આ ક્રિયા થાય છે, મેલેનિન બનાવે છે જે સામાન્ય રીતે ત્વચાના રંગ માટે જવાબદાર છે. પણ જ્યારે વિકૃત એટલે કે જ્યારે કાર્યરત હશે નહીં ત્યારે એટલે એનું ઓપોઝિટ વિકૃત PAH જનીન. હવે જ્યારે વિકૃત હશે ત્યારે તો કે જ્યારે વિકૃત હશે ત્યારે આ PAH જનીન તે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇનેસ ઉત્સેચકનું નિર્માણ કરતો
નથી। આ જનીન ડીએનએનો આપણને ખબર છે જનીન શું છે તો કે જનીન એ ડીએનએનો ભાગ છે। ડીએનએ શું છે તો કે ન્યુક્લિયોટાઇડ શૃંખલામાં ઘણીવાર જોવા મળે છે, બરાબર છે। એટલે કે જ્યારે પીએચ કાર્યરત હોતું નથી ત્યારે આ ઉત્સેચક બનાવતું નથી। હવે આ ઉત્સેચક ન બને તો હવે એ ઉત્સેચકનું કાર્ય આપણને ખબર છે ફિનાઇલ એલેનિનનું રૂપાંતર ટાયરોસિનમાં કરવાનું છે, પણ જ્યારે જ આ ઉત્સેચક બને નહીં ત્યારે રૂપાંતરણ પણ નહીં કરે, અને રૂપાંતરણ નહીં કરે તો મેલેનિન પણ નહીં બને, એટલે આ ક્રિયા થતી નથી। એટલે જ્યારે મેલેનિન નહીં બને ત્યારે વધારાનો ફિનાઇલ એલેનિન એકત્રિત થાય છે। આ એકત્રિત થવાને કારણે માનસિક મંદતા એટલે કે નબળાઈ જોવા મળે છે। અને બીજું તો કે વાળ અને ત્વચાનો રંજક કણમાં ઘટાડો થાય, જ્યારે મેલેનિન જ ન બને એટલે શું થાય છે ત્વચાના અને વાળના રંજક દ્રવ્યોમાં ઘટાડો, મેલેનિનમાં ઘટાડો, બરાબર છે। વિકૃત પીએચના જ્યારે વિકૃત પીએચ જનીન છે ત્યારે શું છે તો કે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇડ ઉત્સેચકનું નિર્માણ જ કરતો નથી। હવે નિર્માણ કરવાનું બંધ કરી દે તો ફિનાઇલ એલેનિન જ બનશે નહીં। ફિનાઇલ એલેનિન નહીં બને તો એનું રૂપાંતર ટાયરોસિનમાં પણ નહીં થાય। હવે ફિનાઇલ એલેનિનમાં ટાયરોસિનમાં રૂપાંતરણ નહીં થાય તો મેલેનિન પણ નહીં બને। મેલેનિન નહીં બને તો વધારાનો ફિનાઇલ એલેનિન એકત્રિત થશે, જે માનસિક મંદતા માટે જવાબદાર છે। અને આ જો મેલેનિન નામનું રંજક દ્રવ્ય નહીં બને તો ત્વચા અને વાળના રંજક દ્રવ્યમાં શું થાય છે ઘટાડો થાય છે, બરાબર છે। હવે આગળ જોઈએ, લખી લો પહેલાં લિંગ નિશ્ચયન। બરાબર છે। જો લિંગ નિશ્ચયનમાં નિર્માણ પામનાર સંતતિ નિર્માણ પામનાર સંતતિ કાં તો નર હોય અને કાં તો માદા હોય, તો આ બંને માટે લિંગ નિશ્ચયન પદ્ધતિ ઉપયોગમાં આવે છે, એનો આધાર છે, બરાબર છે। હવે લિંગ નિશ્ચયનનો આધાર શું છે તો કે પહેલું પર્યાવરણ સ્થિતિ, બરાબર છે। બીજું જનીનિક રંગસૂત્રીય ક્રિયાવિધિ, જનીનિક અથવા રંગસૂત્રનું જોડાવું, રંગસૂત્રીય ક્રિયાવિધિ। પછી તો કે તાપમાન, બરાબર છે। એક્ઝામ્પલ આપણને ખબર છે તાપમાનમાં આપણે જોઈએ તો કે કાચબો છે, કાચબો એમાં પાણીનું તાપમાન જો -30°C હશે તો વધુ ઈંડા મૂકશે, અને વધુ ઈંડા મૂકશે તો માદા તરીકે ઈંડામાંથી માદા તરીકે વિકસે। આ લિંગ નિશ્ચયનથી, બરાબર। જો 30°C ઓછું તાપમાન હશે પાણીનું તો ઈંડા નર તરીકે વિકસે, એટલે કે તાપમાન પણ જરૂરી છે, બરાબર છે। આટલું તાપમાન ઉપર। હવે જોઈએ તો કે પહેલાં તો પર્યાવરણની આજુબાજુની સ્થિતિ, જનીનિક અને રંગસૂત્રીય ક્રિયાવિધિ, અને ત્રીજું છે તાપમાન। હવે જોઈએ તો કે જનીનિક અને રંગસૂત્રીય ક્રિયાવિધિ, તો કે બીજું જનીનિક અને રંગસૂત્રીય ક્રિયાવિધિ। જુઓ, સામાન્ય રીતે અનેક કીટકો પર જ્યારે કોષીય નિરીક્ષણો એ લિંગ નિશ્ચયનના જનીનિક રંગસૂત્રનો વિકાસ કર્યો। અનેક કીટકો પર કોષીય નિરીક્ષણોએ લિંગ નિશ્ચયનના
જનીનિક અથવા રંગસૂત્રીય આધારનો વિકાસ કર્યો. હવે જોઈએ તો કે સૌપ્રથમ એક સાયન્ટિસ્ટ આવ્યો હેન્કિંગ નામનો. હેન્કિંગ નામનો એક સાયન્ટિસ્ટ આવ્યો. એણે શું કર્યું તો કે કીટકોમાં શુક્રકોષ જનન દરમિયાન વિશેષ કોષ કેન્દ્રીય સંરચનાની ઓળખ મેળવી. કીટકોમાં શુક્રકોષ જનન દરમિયાન વિશેષ કોષ કેન્દ્રીય સંરચનાની ઓળખ મેળવી. એટલે કે એણે જોયું તો એમાં 50% શુક્રકોષો સંરચના હાજર હતી. હાજર હોય ત્યારે પણ જ્યારે 50% શુક્રકોષોમાં આ રચના ગેરહાજર હોય ત્યારે તો કે જોઈએ જ્યારે 50%માં હાજર હતી, જ્યારે 50%માં ગેરહાજર હતી તો તેમાં જેમાં ગેરહાજર હતી તો તેમાં શું હતું તો કે એક સ્કાય એટલે કે એક રંગસૂત્ર આવેલું હોય. બરાબર છે, એવું એણે જોયું. હવે અન્ય વૈજ્ઞાનિકોએ આના ઉપર પ્રયોગો કર્યા અને શોધી કાઢ્યું આગળ. તો કે એણે બધાએ શું કર્યું તો કે આગળ નક્કી કર્યું તો લિંગ નિશ્ચયની ક્રિયાવિધિના પ્રકારો આપ્યા આપણને. લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિના પ્રકારો તો કે 2 પ્રકારો આપ્યા, XO પ્રકાર અને બીજો છે XY પ્રકાર. બસ અહીંયા સુધી રાખશું. આવતા વખતે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની ચર્ચા કરશું. તો કે XO પ્રકારની લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ સમજશું, XY પ્રકારની લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. ત્યારબાદ એમાં પ્રકાર પડે છે નર વિષમયુગ્મતા, માદા વિષમયુગ્મતા. બસ આટલું પડે છે. અને પછી મધમાખીમાં લિંગ નિશ્ચયન સમજશું અને આ લિંગ નિશ્ચયનો પાર્ટ 2 છે એ પૂરું કરશું. બરાબર છે.